ગામડાના પાદરે આવેલું એ નાનકડું અને શાંત ઘર, જ્યાં ક્યારેક પાપા પગલી પાડતી મનસ્વીના હાસ્યથી ગુંજતું હતું, આજે ત્યાં એક વિચિત્ર મૌન પથરાયેલું હતું. મનસ્વીના લગ્નને 2 વર્ષ વીતી ગયા હતા, પણ તેના પિતા રાઘવભાઈ માટે તો જાણે ગઈકાલની જ વાત હતી. રાઘવભાઈ નિવૃત્ત શિક્ષક હતા. પત્નીના અવસાન પછી મનસ્વી જ તેમનું સર્વસ્વ હતી. તેને ભણાવી ગણાવી પગભર કરી અને એક સારા ઘરે વળાવી. પણ દીકરી ભલે સાસરે ગઈ, તેનો જીવ તો હજુય આ જૂના ઘરમાં અને તેના બાપુજીમાં જ પરોવાયેલો હતો. મનસ્વીનું સાસરું બીજા શહેરમાં હતું, છતાં એક પણ દિવસ એવો ન જતો જ્યારે તે રાઘવભાઈને ફોન ન કરે. બાપુજી, તમે સવારે દવા લીધી? પેલા કબાટના ખાનામાં છે, ભૂલતા નહીં હો. રાઘવભાઈ હસીને કહેતા, બેટા તું તારું ધ્યાન રાખ, હું હવે મોટો થયો છું. ત્યારે મનસ્વી સામેથી લાડમાં લડતી, તમે ગમે તેટલા મોટા થાવો, પણ મારા માટે તો તમે એ જ બાપુજી છો જે મને ખભા પર બેસાડી મેળે ફેરવતા હતા. રાઘવભાઈની તબિયત ધીરે ધીરે લથડી રહી હતી. તેમને શ્વાસની તકલીફ વધતી જતી હતી, પણ તેમણે મનસ્વીને આ વાતની ગંધ પણ આવવા ન દીધી. તેમને બીક હતી કે જો દીકરીને ખબર પડશે તો તે બધું છોડીને અહીં દોડી આવશે અને તેના સાસરી પક્ષમાં કદાચ ખટરાગ ઊભો થશે. પણ દીકરીની નજરથી શું છુપાયેલું રહે? એક રવિવારની સવારે જ્યારે મનસ્વીનો ફોન આવ્યો, ત્યારે રાઘવભાઈનો અવાજ થોડો ભારે હતો. બાપુજી, તમે ઠીક તો છો ને? તમારો અવાજ કેમ બદલાયેલો લાગે છે? મનસ્વીએ ચિંતાતુર અવાજે પૂછ્યું. કંઈ નહીં બેટા, બસ થોડી શરદી જેવું છે. રાઘવભાઈએ વાત ટાળી. રાઘવભાઈએ ફોન તો મૂકી દીધો, પણ અચાનક તેમને જોરદાર ઉધરસ ઉપડી અને મોઢામાંથી લોહી નીકળ્યું. તેમણે ધ્રુજતા હાથે રૂમાલથી લોહી લૂછ્યું અને રૂમાલ ગાદરા નીચે છુપાવી દીધો. બરાબર એ જ સમયે ઘરના દરવાજે ટકોરા પડ્યા. દરવાજે ટકોરા પડતા જોઈ રાઘવભાઈએ ફફડાટ લોહીવાળો રૂમાલ સંતાડ્યો અને ધ્રુજતા પગલે દરવાજો ખોલ્યો. સામે પાડોશી વિનુ કાકા ઊભા હતા. રાઘવભાઈ, મનસ્વીનો ફોન હતો મારા પર. એ કહેતી હતી કે તમારો ફોન વ્યસ્ત આવે છે અને તમારો અવાજ બરાબર નહોતો લાગતો. બધું ઠીક તો છે ને? વિનુ કાકાએ ચિંતાથી પૂછ્યું. રાઘવભાઈએ પરાણે હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, અરે વિનુભાઈ, આ છોકરી તો સાવ ગાંડી છે. જરાક અવાજ બેસી ગયો હો એમાં આખા ગામને માથે લીધું. હું એકદમ ઠીક છું. પણ વિનુ કાકાની નજર ખૂણામાં પડેલા પાણીના ગ્લાસ અને રાઘવભાઈના પીળા પડી ગયેલા ચહેરા પર પડી. તે સમજી ગયા કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. 2 દિવસ પછી બપોરના સમયે જ્યારે રાઘવભાઈ આંગણામાં ખાટલા પર સૂતા હતા, ત્યારે અચાનક ટેક્સીનો અવાજ સંભળાયો. આંખ ખોલીને જોયું તો મનસ્વી હાથમાં સામાન લઈને ઊભી હતી. તેની આંખો લાલ હતી, જાણે આખી રાત રડી હોય. બેટા, તું અત્યારે અહીં? જમાઈરાજ ક્યાં છે? રાઘવભાઈ ગભરાઈને બેઠા થયા. મનસ્વી કંઈ જ બોલ્યા વગર પિતાને વળગી પડી અને ધ્રુજકે રડવા લાગી. રાઘવભાઈના શર્ટનો ખભો તેના આંસુથી ભીંજાઈ ગયો. બાપુજી, તમે મારાથી કેમ છુપાયું? તમને આટલી તકલીફ છે અને મને ફોન પર ખોટું બોલ્યા? મનસ્વીને ખબર પડી ગઈ હતી કે તેના પિતાને ફેફસાનું ગંભીર ઇન્ફેક્શન છે. તેણે સાસરે વાત કરીને થોડા દિવસ રહેવાની પરવાનગી માંગી હતી. તે દિવસથી મનસ્વીએ ઘરનો મોરચો સંભાળી લીધો. તે સવારે વહેલી ઉઠીને બાપુજી માટે ઉકાળો બનાવતી, તેમના સમયસરના ભોજનનું ધ્યાન રાખતી અને રાત્રે મોડે સુધી તેમના પગ દબાવતી. રાઘવભાઈ વારંવાર કહેતા, બેટા,
તારે ત્યાં તકલીફ પડશે, તું ઘરે જા, હું સાચવી લઈશ. ત્યારે મનસ્વી મક્કમતાથી કહેતી, બાપુજી, જ્યારે હું નાની હતી અને મને તાવ આવતો ત્યારે તમે આખી રાત જાગીને મારા માથે પાણીના પોતા મૂકતા. ત્યારે તમે કેમ નહોતો વિચાર્યું કે તમારી નોકરીમાં તકલીફ પડશે? દીકરી લગ્ન પછી પારકી નથી થઈ જતી બાપુજી. એ તો પિયરના આંગણાનું એવું મૂળ છે જે જમીનથી દૂર હોવા છતાં પોષણ તો પિતાના પ્રેમમાંથી જ મેળવે છે. 10 દિવસ વીત્યા. રાઘવભાઈની તબિયતમાં સુધારો હતો, પણ એક સાંજે મનસ્વીના ફોન પર તેના પતિ આકાશનો ફોન આવ્યો. આકાશનો અવાજ ઘણો ગુસ્સામાં હતો. મનસ્વી, હવે બહુ થયું. તારા બાપુજીની સેવા કરવા માટે તે 10 દિવસ માંગ્યા હતા. આજે 15 દિવસ થયા. ઘરે મહેમાન આવવાના છે અને મમ્મીની તબિયત પણ નરમ છે. કાલે સવારે તારે અહીં હોવું જોઈએ, નહીતર. આકાશનું વાક્ય અધૂરું રહી ગયું, પણ તેનો અર્થ મનસ્વી સમજી ગઈ હતી. એક બાજુ લાચાર અને બીમાર પિતા હતા જેમને હજુ ટેકાની જરૂર હતી, અને બીજી બાજુ તેનું ઘર અને સંસાર તૂટવાની કણી પર હતું. મનસ્વી ફોન પતાવીને પાછળ ફરી તો સામે રાઘવભાઈ ઊભા હતા. તેમણે બધી વાત સાંભળી લીધી હતી. તેમની આંખોમાં લાચારી અને પસ્તાવો હતો. તેમણે ધીમેથી કહ્યું, બેટા, તું કાલે જતી રહેજે. મારે કારણે તારું ઘર ના બગડવું જોઈએ. રાઘવભાઈના શબ્દો મનસ્વીના કાનમાં શીશાની જેમ ઉતરી રહ્યા હતા. બેટા, તું કાલે જતી રહેજે. મારે કારણે તારું ઘર ના બગડવું જોઈએ. રાઘવભાઈની આંખોમાં દીકરી પ્રત્યેનો પ્રેમ અને પોતાની લાચારી સાફ દેખાતી હતી. મનસ્વી તે રાત્રે ઊંઘી ન શકી. એક બાજુ તેના પિતા હતા જેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી, અને બીજી બાજુ તેનો સંસાર હતો જે આકાશના ગુસ્સાના કારણે જોખમમાં હતો. મનસ્વીએ મન મક્કમ કર્યું. તેણે પિતાને હિંમત આપી, બાપુજી, હું 2-4 દિવસ જઈ આવું છું. વિનુ કાકાને મેં બધી વાત કરી છે. તેઓ તમારું ધ્યાન રાખશે. હું જલ્દી પાછી આવીશ. બીજા દિવસે ભારે હૈયે મનસ્વી સાસરે પહોંચી. ત્યાં પહોંચતા જ આકાશ અને સાસુએ મહેમાનોની સરભરાની જવાબદારી તેના માથે નાખી દીધી. મનસ્વી આખો દિવસ કામમાં પરોવાયેલી રહેતી, પણ તેનું મન તો પિયરના એ જૂના ઘરમાં પિતાના ખાટલા પાસે જ ભમતું હતું. તે છાની માની રસોડાના ખૂણે જઈ પિતાને ફોન કરતી, બાપુજી, જમ્યા? દવા લીધી ને? સામેથી રાઘવભાઈ ખાંસતા ખાંસતા કહેતા, હા બેટા, બધું બરાબર છે, તું ચિંતા ના કર. રાઘવભાઈ જાણતા હતા કે જો તેઓ પોતાની તકલીફ કહેશે તો મનસ્વી ત્યાં શાંતિથી રહી નહીં શકે. ગામડે રાઘવભાઈની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. એકલા હાથે રસોઈ બનાવવી કે પાણી ભરવું પણ તેમના માટે અશક્ય બની ગયું હતું. એક રાત્રે અચાનક વીજળી ગઈ અને અંધારામાં પાણી લેવા જતા રાઘવભાઈનો પગ લપસ્યો. તેઓ જોરથી જમીન પર પટકાયા. ઘરમાં કોઈ નહોતું જે તેમને ઊભા કરી શકે. તેઓ આખી રાત જે ઠંડા ભોંયતળિયે પડ્યા રહ્યા. હાથમાં ફોન પણ નહોતો કે કોઈને બોલાવી શકે. શ્વાસ લેવા માટે તેઓ તરફડિયા મારી રહ્યા હતા, અને મનમાં ફક્ત એક જ નામ હતું, મનસ્વી. બીજી સવારે સાસરે મનસ્વી પૂજા કરી રહી હતી ત્યારે અચાનક તેના હાથમાંથી આરતીની થાળી છટકીને નીચે પડી ગઈ. મનસ્વીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને કોઈ અશુભ સંકેતનો અહેસાસ થયો. તેણે તરત જ બાપુજીને ફોન લગાવ્યો, પણ ફોન કોઈ ઉપાડતું નહોતું. 10મી વાર ફોન લગાવ્યા પછી ફોન ઉપડ્યો, પણ અવાજ બાપુજીનો નહીં, વિનુ કાકાનો હતો. વિનુ કાકા રડતા અવાજે બોલ્યા, બેટા મનસ્વી,
જલ્દી ગામડે આવી જા. તારા બાપુજી હોસ્પિટલમાં છે અને ડોક્ટરો કહે છે કે હવે. વિનુ કાકાના શબ્દો સાંભળતા જ મનસ્વીના પગ નીચેથી જમીન સરકી ગઈ. હાથમાંથી ફોન છૂટી ગયો અને તે ફસડાઈ પડી. બાપુજી, મારા બાપુજી. તેના આક્રંદથી આખું ઘર ભેગું થઈ ગયું. આકાશ દોડતો આવ્યો. શું થયું મનસ્વી? કેમ રડે છે? મનસ્વીએ ધ્રુજતા અવાજે કહ્યું, આકાશ, બાપુજી હોસ્પિટલમાં છે. તેમની હાલત બહુ ખરાબ છે. મારે અત્યારે ને અત્યારે ગામડે પહોંચવું પડશે. પ્લીઝ મને લઈ જાઓ. આકાશ થોડી ક્ષણ માટે મૌન રહ્યો, પણ તેની મમ્મી એટલે કે મનસ્વીની સાસુ વચ્ચે બોલ્યા, બેટા, અત્યારે કેમ જવાય? આજે સાંજે જ તો તારા ફોઈજી આવવાના છે અને ડોક્ટરો તો આવું કહેતા જ હોય. વિનુ કાકાએ કદાચ વધારીને કહ્યું હશે. તું શાંત થા, કાલે સવારે વિચારીશું. મનસ્વીની આંખોમાં પહેલી વાર પોતાની સાસુ માટે ગુસ્સો અને આશ્ચર્ય દેખાયું. મમ્મીજી, મારા પિતા ત્યાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે અને તમને ફોઈજીની સરભરાની ચિંતા છે. જો આજે હું ન ગઈ તો કદાચ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. આકાશે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. મનસ્વી, જીદ ન કર. અત્યારે સાધન મળવું અઘરું છે. પણ મનસ્વી કંઈ સાંભળવા તૈયાર નહોતી. તેણે એક જોડી કપડાં થેલામાં નાખ્યા અને ઘરની બહાર નીકળી ગઈ. તેણે નક્કી કરી લીધું હતું કે જો આકાશ સાથે નહીં આવે તો તે એકલી જશે. મનસ્વીની આ મક્કમતા જોઈ આકાશને અંતે નમવું પડ્યું અને તે તેને લઈને ગામડે જવા રવાના થયો. આખા રસ્તે મનસ્વીની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેને એ બધી વાતો યાદ આવતી હતી જ્યારે બાપુજી તેને મારી લાડકી કહીને બોલાવતા. તે મનોમન પ્રાર્થના કરી રહી હતી, હે ઈશ્વર, મારા બાપુજીને કંઈ ન થવા દેતો. હજુ તો મારે તેમને ઘણું સુખ આપવું છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે વિનુ કાકા બહાર જ ઊભા હતા. મનસ્વી દોડીને તેમની પાસે ગઈ. વિનુ કાકાની આંખો લાલ હતી. બેટા, મોડું થઈ ગયું. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે. તેમણે આખી રાત તારું નામ લીધું છે. મનસ્વી કાચની બારીમાંથી અંદર જોયું. શક્તિશાળી અને હિંમતવાન દેખાતા તેના બાપુજી આજે અનેક નળીઓ વચ્ચે લાચાર થઈને પડ્યા હતા. તેમનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. મનસ્વી ડોક્ટરની પરવાનગી લઈને અંદર ગઈ. તેણે બાપુજીનો ધ્રુજતો હાથ પકડ્યો. બાપુજી, જુઓ, તમારી મનુ આવી ગઈ. આંખો ખોલો ને બાપુજી. તમે તો કહેતા હતા કે તમે ઠીક છો, તો પછી આ શું છે? રાઘવભાઈની પાપણોમાં થોડી હલચલ થઈ. તેમણે ખૂબ જ મહેનતે આંખો ખોલી. પોતાની વહાલી દીકરીને સામે જોઈને તેમની આંખના ખૂણેથી એક આંસુ સરી પડ્યું. તેઓ કંઈ બોલવા માંગતા હતા, પણ મોઢા પરના ઓક્સિજન માસ્કને કારણે બોલી શકતા નહોતા. તેમણે મનસ્વીનો હાથ જોરથી પકડ્યો, જાણે કહેતા હોય કે હવે મને જવા દે બેટા, બહુ થાકી ગયો છું. બરાબર એ જ સમયે ડોક્ટરે મનસ્વીને બહાર બોલાવી. ડોક્ટરના ચહેરા પર ગંભીરતા હતી. મનસ્વી બેન, તમારા પિતાની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ ગયું છે. અમારે એક બહુ મોટો નિર્ણય લેવો પડશે. કાં તો આપણે ઓપરેશન કરીએ જેમાં જીવવાનું જોખમ 90% છે, અથવા ડોક્ટર હજુ વાત પૂરી કરે એ પહેલા આકાશનો ફોન આવ્યો. આકાશના પિતા, મનસ્વીના સસરા ને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો અને તેમને પણ બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે મનસ્વી શું કરશે? એક તરફ મરણ પથારીએ પડેલા પિતા છે અને બીજી તરફ સસરાની ગંભીર હાલત.
શું મનસ્વી તેના પિતાને બચાવવા માટે ઓપરેશનનું જોખમ લેશે? હોસ્પિટલના કોરિડોરમાં એક વિચિત્ર સન્નાટો હતો. એક તરફ મનસ્વીના પિતા વેન્ટિલેટર પર હતા અને બીજી તરફ ફોન પર આકાશનો રડમસ અવાજ હતો. આકાશના પિતાને પણ ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. મનસ્વી, હું શું કરું? અહીં મમ્મી એકલા હાથે બધું સંભાળી શકશે નહીં. ડોક્ટરો કહે છે કે પપ્પાની હાલત નાજુક છે. આકાશ ગભરાયેલો હતો. મનસ્વીએ પોતાની આંખો લૂછી અને મન મક્કમ કર્યું. તેણે કહ્યું, આકાશ, તમે અત્યારે જ ત્યાં નીકળો. પપ્પાજીને તમારી જરૂર છે. હું અહીં બાપુજી પાસે રોકાઈશ. તમે એક દીકરો હોવાની ફરજ નિભાવો. મને એક દીકરી હોવાની ફરજ નિભાવવા દો. આકાશ ભારે હૈયે ત્યાંથી નીકળ્યો. મનસ્વી હવે હોસ્પિટલમાં એકલી હતી. તેની પાસે નહોતો સમય કે નહોતી કોઈ હિંમત આપનાર વ્યક્તિ. બસ હતી તો માત્ર તેના બાપુજીની યાદો. ડોક્ટરે ઓપરેશનની તૈયારી કરી. મનસ્વીએ પોતાની બધી જ બચત અને ઘરેણાં ગીરવે મૂકીને હોસ્પિટલનું બિલ ભર્યું. તેને ખબર હતી કે આ ઓપરેશનમાં જોખમ છે, પણ તે હાર માનવા તૈયાર નહોતી. ઓપરેશન થિયેટરની બહાર મનસ્વી સતત પ્રાર્થના કરી રહી હતી. 3 કલાક પછી ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર થાક હતો. મનસ્વી બેન, ઓપરેશન સફળ રહ્યું છે, પણ તમારા પિતા હજુ ભાનમાં આવ્યા નથી. આગામી 24 કલાક બહુ મહત્વના છે. રાત્રે જ્યારે રાઘવભાઈ આઈસીયુમાં હતા ત્યારે મનસ્વી તેમના સામાનની બેગ જોઈ રહી હતી. બેગમાંથી એક જૂની ફાટેલી ડાયરી નીકળી. મનસ્વીએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. તેમાં રાઘવભાઈએ મનસ્વીના લગ્ન પછીની પોતાની લાગણીઓ લખી હતી. એક પાના પર લખ્યું હતું, આજે મનસ્વીને ગયે 6 મહિના થયા. ઘર સાવ ખાલી લાગે છે. દિવાલ પર ટાંગેલા તેના ફોટા સાથે વાતો કરું છું. આજે મને જોરદાર ઉધરસ આવી અને લોહી નીકળ્યું, પણ મેં તેને ન કહ્યું. મારી દીકરી તેના સાસરે સુખી છે. મારે તેને ચિંતા આપીને તેનું ઘર નથી બગાડવું. ભલે હું એકલો મરી જાઉં, પણ મારી લાડકડીની આંખમાં આંસુ ના આવવા જોઈએ. બીજા પાના પર લખ્યું હતું, કાલે મનસ્વીનો ફોન હતો. એ પૂછતી હતી કે બાપુજી નવું શર્ટ લીધું? મેં જૂઠું બોલી દીધું કે હા, લઈ લીધું. ખરેખર તો એ પૈસા મેં તેના આવતા જન્મ દિવસે તેને ભેટ આપવા માટે બચાવીને રાખ્યા છે. મારી તબિયત ગમે તેવી હોય, પણ એનો અવાજ સાંભળું એટલે જાણે બધી પીડા ગાયબ થઈ જાય છે. મનસ્વી આ વાંચીને રસોડામાં જઈને ધ્રુસકે રડી પડી. તેને અફસોસ હતો કે કેમ તે પિતાનું આ દર્દ પહેલા ન સમજી શકી. વહેલી સવારે જ્યારે મનસ્વી આઈસીયુની બહાર બાંકડા પર બેઠી હતી ત્યારે અચાનક અંદરથી મશીનનો તીવ્ર અવાજ એટલે કે બીપ બીપ સંભળાયો. નર્સો અને ડોક્ટરો દોડતા અંદર ગયા. મનસ્વી કાચની બારી પાસે દોડી ગઈ. તેણે જોયું કે ડોક્ટરો રાઘવભાઈના છાતી પર પમ્પિંગ કરી રહ્યા હતા. રાઘવભાઈની આંખો અડધી ખુલેલી હતી અને તેમની નજર બારી પાસે ઊભેલી મનસ્વી પર સ્થિર હતી, જાણે તેઓ છેલ્લી વાર પોતાની લાડકડીને જોઈ લેવા માંગતા હોય. આઈસીયુના મશીનોનો એ અણીદાર અવાજ મનસ્વીના કાન ચીરી રહ્યો હતો. ડોક્ટરોએ તમામ પ્રયત્ન કર્યા, ઇલેક્ટ્રિક શોક આપ્યા, પણ રાઘવભાઈના હૃદયના ધબકારા સ્થિર થવાનું નામ લેતા નહોતા. મનસ્વી બારી બહારથી જોરથી કાચ પછાડતી રહી. બાપુજી, તમે મને મૂકીને ન જઈ શકો. ઉઠો બાપુજી. અચાનક મશીન પરની રેખા સીધી થઈ ગઈ. લાંબો બીપ અવાજ ગુંજ્યો અને રૂમમાં સન્નાટો છવાઈ ગયો.
ડોક્ટરે ધીમેથી રાઘવભાઈની આંખો બંધ કરી અને તેમના ચહેરા પર સફેદ ચાદર ઓઢાડી દીધી. મનસ્વી અંદર દોડી ગઈ. તેણે પિતાના નિશ્ચેતન દેહને વળગીને એટલું રુદન કર્યું કે હોસ્પિટલના સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ. બાપુજી, તમે તો કહેતા હતા ને કે હું સાચવી લઈશ. મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? થોડી વાર પછી નર્સે મનસ્વીને એક નાની પોટલી આપી. બહેન, તમારા પિતાએ ઓપરેશન થિયેટરમાં જતા પહેલા આ તમારા માટે આપી હતી. તેમણે કહ્યું હતું કે જો હું પાછો ન આવું તો જ આ મારી દીકરીને આપજો. મનસ્વીએ ધ્રુજતા હાથે પોટલી ખોલી. તેમાં એક સોનાની નાનકડી વીંટી હતી અને સાથે એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં ધ્રુજતા અક્ષરે લખ્યું હતું, મારી લાડકી મનુ, મને ખબર છે કે જ્યારે તું આ વાંચતી હોઈશ ત્યારે તારી આંખોમાં આંસુ હશે, પણ બેટા રડતી નહીં. તારા લગ્ન વખતે હું તને સોનાની વીંટી નહોતો આપી શક્યો. એનો રંજ મને જીવતે જીવત હતો. આ વીંટી મેં મારી પેન્શનની રકમ બચાવીને તારા માટે ખાસ બનાવી છે. દીકરી, સાસરે બધાનું ધ્યાન રાખજે, પણ પોતાનું અસ્તિત્વ ન ખોતી. હું આ શ્વાસ છોડું છું, પણ મારો આત્મા હંમેશા તારી આસપાસ જ રહેશે. જ્યારે પણ તને મારી યાદ આવે ત્યારે તારા હૃદય પર હાથ રાખજે. હું ત્યાં જ હઈશ. તારા પિતાની લાડકડી. હંમેશા ખુશ રહેજે. ગામના સ્મશાનમાં રાઘવભાઈની ચિતા સળગતી રહી હતી. મનસ્વી ત્યાં જ બેસી રહી. આકાશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેના પિતા હવે જોખમ બહાર હતા, પણ મનસ્વીએ તેના જીવનનો સૌથી મોટો આધાર ગુમાવી દીધો હતો. આકાશે મનસ્વીના ખભા પર હાથ રાખ્યો. મનસ્વીએ રડતા રડતા આકાશ સામે જોયું અને કહ્યું, આકાશ, પપ્પાજી સાજા થઈ ગયા ને? તેમને હવે ક્યારેય એકલા ન મૂકતા. મા બાપ પાસે આપણે કશું જ નથી માંગતા, બસ થોડો સમય માગીએ છીએ. મેં મારા બાપુજીને સમય આપ્યો, પણ કદાચ ઈશ્વરે અમને ઓછો સમય આપ્યો. વર્ષો વીતી ગયા. મનસ્વી હવે એક બાળકીની માતા હતી. તેણે તેની દીકરીનું નામ રાઘવી રાખ્યું હતું. દર વર્ષે રાઘવભાઈની પુણ્યતિથિએ તે ગામડે જતી અને પિતાના ખાલી ઘરની સાફ સફાઈ કરતી. તે આજે પણ જ્યારે પિતાની પેલી વીંટી પહેરે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે પિતાનો પ્રેમ ક્યારેય મરતો નથી. દીકરી ભલે ગમે તેટલી મોટી થઈ જાય, ગમે તેટલી જવાબદારીઓ નિભાવે, પણ તેના હૃદયના એક ખૂણે તો હંમેશા એ બાપુજીની લાડકડી જ રહે છે. આજે પણ એ ઘરની દિવાલોમાંથી મનસ્વીને એ જ જૂનો અવાજ સંભળાય છે, બેટા મનુ, તું આવી ગઈ? તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં.